જય માતાજી મિત્રો, બાપા સીતારામ મારી ચેનલમાં તમારું સ્વાગત છે। ચાલો તો આ મોટા માંડવા ગામે આજે જે પાળિયા છે સુરાપુરા દાદા એની તમને વિસ્તૃત માહિતી માટે તમને વ્યૂ બતાવું। જો તમે જોઈ શકો છો કે જૂના સમય પ્રમાણે જૂના ટાઈમમાં આ લોકો પોતે શહીદ થઈ ગયા છે અને ધીંગાણામાં કાયમ આવી ગયા છે, જે તમે જોઈ શકો છો। મને આ વસ્તુ જોઈને એક પંક્તિ યાદ આવે છે, ધડ ધીંગાણે જેના માથામાં સાણે મારે, ઘડવૈયાજી મારે ઠાકોરજી નથી થવું, ઘડવૈયાજી મારે ઠાકોરજી નથી થવું। આ લોકો જ્યારે પહેલાં ગામડાની અંદર ધાડ પાડવું ને લૂંટારો આવતા ત્યારે આ પોતાનો ધીંગાણામાં ખપી ગયા હોય એમના પાળિયા આજે પણ હજી પૂજાય છે। અને આ અંદાજે લગભગ ઘણા વર્ષો પહેલાં 200-250 વર્ષ હોય કે એ પહેલાંનો હોય એની માહિતી મારી પાસે છે નહીં। તો જે તે કુટુંબના સુરાપુરા દાદા હોય એ લોકોએ કોમેન્ટમાં વિસ્તૃત માહિતી આપવી, જેથી કરી અને આગળ જોઈ શકાય એમ। જોઈ શકો છો આ મોટા માંડવા ગામના સુરાપુરા દાદા, જે બસ સ્ટેન્ડ પાસે રામદેવ પીરની જગ્યાની પાછળ આ તમે જોઈ શકો છો કે બસ સ્ટેન્ડનો રોડ છે, આ તમને ચોખ્ખું દેખાય છે। આગળથી જે વાહન આવે છે એ ગેટ સુધી જાય છે અને આ પાળિયા બાપા છે। આ પાળિયા દાદામાં જે તે સમયે લખેલું પણ છે, આજે સ્પષ્ટ દેખાતું નથી। એટલે વિસ્તૃત માહિતી માટે જે કોઈના સુરાપુરા બાપા હોય એ લોકોએ કોમેન્ટમાં જણાવવું, જેથી કરી આપણને ખબર પડે કે આ કેટલો જૂનો ઇતિહાસ છે અને આ કોના સુરાપુરા દાદા છે। આ ગામના ઇતિહાસમાં કહેવાય છે કે પહેલાં આ મોટા માંડવા ગામ 7 મોટા માંડવા હતું, એમાંથી અત્યારે આ નવનિર્માણ થયા પછી ત્યાં એક મોટા માંડવા છે અત્યારે। જો તમે જોઈ શકો છો આમાં ક્યાંય પણ નામનો ઉલ્લેખ અને કોના સુરાપુરા બાપા છે એ કોઈ પણ જાતની માહિતી મળતી નથી। માટેથી આપ લોકોને નમ્ર વિનંતી કે આ માટે મારી ચેનલમાં કોમેન્ટ કરજો। અહીંયા હું મારો વિડીયો સમાપ્ત કરું છું। મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી।